थराद शहर अंदर अति विशाल संख्या अंदर उपस्थित सर्व समाजना आगेवानों युवा दोस्तों मतदान बहनों હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી વિશાળ સંખ્યાની અંદર આપ બધાએ ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું. એક સંદેશો લઈને આપની વચ્ચે આવ્યો છું. સંદેશો છે એકતાનો, ગુજરાતની એકતાનો, ગરીબોની એકતાનો, બેરોજગારોની એકતાનો, ખેડૂતોની એકતાનો એક સંદેશો લઈને આવ્યો છું, પ્રેમનો. અને પ્રેમના સંદેશાને આટલી વિશાળ સંખ્યાની અંદર આપ બધા ઉપસ્થિત છો. ગુજરાતે સંદેશો આપી દીધો. જે નફરતની વાત કરશે, જે તોડવાની વાત કરશે, તેને ગુજરાત ક્યારે ગુજરાત સાથ આપશે. પ્રેમ, સત્ય, અહિંસા, એકતા, ભાઈચારો જોડવાની વિચારધારા. આજે કેટલાક લોકો અમે જે કામ કરી રહ્યા છે કોના માટે કામ કરી રહ્યા છે? અલ્પેશ ઠાકોર વાત કોની કરે છે? હું વાત કરું છું ગરીબની, હું વાત કરું છું ખેડૂતની, હું વાત કરું છું બેરોજગારની, હું વાત કરું છું મારા એક ગામડાના સામાન્ય લોકોની, અને હું વાત કરું છું એ પછાતો જેનો વાત કોઈ સાંભળનારો નથી, એનો વાત બનવાનો પ્રયત્ન. મારી ભૂખ શું છે? મારી લાલસા છે શું? મારી લાલસા છે આ મારા બેરોજગાર યુવાનો માટેની રોજગારી. મારી લાલસા છે અમારા ગરીબ લોકોનો વિકાસ. મારી લાલસા છે મારા ખેડૂતોની સમૃદ્ધિ. મારી લાલસા છે અમારા ગામડાઓનો વિકાસ. એના માટેની મારી લાલસા છે. ઘણા બધા ઘણી બધી વાતો કરે, પણ મારું એક પણ કામ એવું કયું ખરાબ કામ કર્યું કે કેટલાક લોકો મારા ગરીબ લોકોને ભ્રમિત કરવાનું કામ કરે? પણ મેં કામ જે ખરાબ કર્યું એ કહેવા માંગુ છું. જે લોકો કહેવા માંગે છે એવા લોકોને હા મેં ખરાબ કામ કર્યું છે. મેં ગરીબોમાં ચેતના જગાડી દીધી, મેં સમાજની એકતા કરી બતાવી, મેં 18 આલમને જોડે લાવીને બેસાડી દીધા અને ગરીબ લોકોને ઊંચા શબ્દ જોતા કરી દીધા. આ મેં ખરાબ કામ કર્યું છે. આ લોકોને પસંદ નથી, અમુક લોકોને પસંદ નથી કે ગરીબ એ ઊંચા શબ્દ જોવે. આ લોકોને પસંદ નથી કે બેરોજગારને રોજગારી મળે. આ લોકોને પસંદ નથી કે ખેડૂત વિકાસના પંથે આગળ વધે. એવા લોકો મને રોકવાનો પ્રયત્ન કરે. એવા લોકોએ સપનું જોયું કે ગરીબો માટે રોડ પર દોડનારો અલ્પેશ ઠાકોર, આ ગામડે ગામડાની ધૂળ ખાતો અલ્પેશ ઠાકોર, આ સમાજની એકતાને તાપડે બાંધનારો અલ્પેશ ઠાકોર આ ગરીબો માટે લડે છે, સમાજ માટે લડે છે. પણ આ લોકોને નહીં રોકી શકીએ, પણ એકવાર આને ખતમ કરી નાખો એટલે આ બધી વાતો એ નહીં જાય. આ લોકો મને ખતમ કરવા માંગે